મને તો એવું લાગતું હશે કે પરમાત્માએ આપણને એ પેઢીની અંદર જન્મ આપ્યો કે ત્યારે આપણા ધ્યાનમાં આવ્યું કે વૃક્ષનું વાવેતર કરવું, એનું સંવર્ધન કરવું એ આપણી જવાબદારી છે. આપણા જ પૂર્વજોએ કેટલાય વર્ષો પહેલા જ્યારે હરિયાળો બનાસ હશે, આ પ્રદેશ તો ધાનદાર પ્રદેશ કહેવાતો, ધાનનો ભંડાર હોય એવો ધાનદાર પ્રદેશ, એમાં આ તો નદીનો કિનારો, આ નદીનો પ્રદેશ, અહીંયા તો કાયમી પાણી અને હરિયાળી, અહીંના ચોખા એ કોઈ રંધાયા હોય ને તો આખા ગામની અંદર સુગંધ આવતી, એવા અહીંના ચોખા થતા, ભાત થતા. અહીંનો ગોળ એ શેરડીની અંદરથી 12 શેક લઈ જતા. અત્યારે કોલ્હાપુરનો ને એવી વાત કરીએ છીએ કે આપણા ધાનધારના ગોળ માટે કરીને શેક અહીંયાની મહારાષ્ટ્ર સુધી જતો, રાજસ્થાનના ઘણા બધા પ્રદેશો સુધી જતો. શું નીકળી ગયું? ખૂટ્યું શું? આપણે લાગે છે પાણી, માત્ર પાણી નહીં, વૃક્ષો ખૂટ્યા એટલે પાણી ખૂટ્યું. ઝાડવા જતા રહ્યા ને એટલે બધું નીકળી ગયું. ઝાડવાને બચાવવા એ આપણી જવાબદારી હતી. એ ટાઈમે આપણે ઝાડવા ન બચાવ્યા. ઝાડવા આપણને કઈ રીતે બચાવે છે તમે વિચાર તો કરો. આપણે આખા દિવસ પેલા બેસીને બીડીઓ પીતા હોય ને એમાંથી કેટલા ધુમાડા નીકળે ખબર છે? એમાં શું નીકળે? કાર્બન ડાયોક્સાઇડ. તમને લાગે કે બધા કાર્બન ડાયોક્સાઇડ જો કોઈ સહન ના કરતું હોય, કોઈ અંદરથી લઈ ન લેતું હોય, તો એ ધુમાડામાં જ મોટા ભાગના આપણે પતી જઈએ. એટલી બધી